સ્વાધ્યાય 13.1નો પ્રશ્ન 5મો. હવે આ પ્રશ્નની રકમ આ મુજબ છે કે એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખામાં કેરીઓ વેચી રહ્યા હતા. આ ખોખાઓના કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી. હવે ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીઓની આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે આ કોઠામાં આપેલ છે. હવે બંધ ખોખામાં મૂકેલી કેરીઓની સંખ્યાનો મધ્યક શોધવાનો છે અને તે મધ્યકની કઈ રીતથી તમે દાખલો કરો પસંદ કરો એ તમારે કહેવાની છે. તો અત્યારે આપણે કરવાનું છે મધ્યકની રીતનો. મેં થોડીક સ્ટાર્ટિંગમાં થોડું ઓલું થઈ ગયું હતું એટલા માટે મેં 51 લખી નાખ્યા હતા. 51 અહીં મેં ડાયરેક્ટ તમને લખાવી દીધા છે. હવે 51 કઈ રીતે આવે એ તમને કહી દઉં છું. હવે પહેલા તો તમારે શું કરવાનું છે, તમને મેં કીધું હતું કે મધ્યકની કેટલી રીત હોય? 3 રીત હોય. 3 રીતમાં પહેલી ધારેલા મધ્યકની રીત, પછી પદ વિચલનની રીત અને પ્રત્યક્ષની રીત. હવે ત્રણેય રીતમાં જવાબ તો સેમ જ આવવાનો છે, પણ ત્રણેય રીતની મેથડ અલગ અલગ છે. કોકમાં FIXI આવે, પછી FIDI આવે અને છેલ્લે FIUI આવે. ખ્યાલ કરો, ત્રણેય રીતમાં મેથડ થોડીક અલગ છે. પણ જો પ્રત્યક્ષની રીત કરવા જાવ તો તમારે કેલ્ક્યુલેશન વધી જાય, સંખ્યાની ગણતરી વધી જાય. એના કરતાં ધારેલા મધ્યકની રીત કરો તો એના કરતાં ઓછી સંખ્યા, નાની સંખ્યા મળે. હવે એના કરતાં પ્રત્યક્ષની રીત કરવા જાવ એટલે પદ વિચલનની કરવા જાવ એના કરતાં પણ સાવ નાની કિંમતમાં મળે. હવે આપણે અત્યારે મને ઈઝી લાગે એટલે કે ધારેલા મધ્યકની રીત, તો હું ધારેલા મધ્યકની રીતથી દાખલો આખો પરફોર્મન્સ કરું છું. હવે XI કઈ રીતે મેળવવાનું છે કે 50 થી લઈને 52 બંનેનો સરવાળો કરો તો હું આવે જે આવે એને ભાંગવાનું કરવાનું છે 2 એટલે કે 51 આવશે. એ તમારો આ મધ્ય કિંમત ગોતવાની છે. બધી દાખલામાં મધ્ય કિંમત કોમન જ રહેશે. આવૃત્તિ વિતરણવાળો દાખલો હશે તો XI નો કોઠો તો બધીમાં કરવો પડે, પ્રત્યક્ષમાં કરવો પડે, પદ વિચલનમાં કરવો પડે અને ધારેલા મધ્યકમાં કરવો પડે. ખ્યાલ પડો? એટલે ત્રણેય રીતમાં તમારે XI તો કોમન ગોતવો જ પડશે. એના પછી આગળ તમારો કોઠો બનશે. હવે આપણે ધારેલા મધ્યકની રીતથી દાખલો કરવાનો છે. તો પહેલા 51 મળી ગયા. હવે 51માં કેટલાનો ગેપ છે? 53 થી લઈને 55 સુધીનો સરવાળો કરો, જોવું છે કે 3 નો ગેપ છે. આમાં 51માં 3 નાખીએ તો કેટલા થાય? 54 થાય. 54માં 3 નાખો છે કેટલા થાય? 57 થાય. 57માં 3 નાખો છે કેટલા થાય? 60. 60માં 3 નાખો છે કેટલા થાય? 63. ખ્યાલ પડ્યો? હવે આ એટલું XI મળી ગયું. હવે આપણે મેળવવાનું શું છે? FI આવૃત્તિનો કુલ સરવાળો કેટલો થાય? 400 થાય. કેટલો થાય કુલ સરવાળો? 400. આ બધી સરવાળો તમારે કેલ્ક્યુલેશન કરીને કાંઈ પણ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો નથી થતો. બધું તમારી જાતે જ સરવાળો કરીને ટ્રાય કરવાની છે. ખ્યાલ પડ્યો? કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યો તો એક્ઝામમાં તમને કેલ્ક્યુલેટર અલાઉડ નથી. એટલા માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતા નહીં, જાતે કરવાની કોશિશ કરજો. ખ્યાલ પડ્યો? ભલે ખોટો પડશે 1-2 વાર દાખલો, પણ આગળ જતાં તમને પ્રોબ્લેમ ન થાય કે આ દાખલાની સ્પીડ આવશે. ખ્યાલ પડ્યો? હવે આપણે XI મેળવી દીધું તો આપણે ધારેલા મધ્યકની રીતથી કરીએ તો આપણે શું ગોતવું પડે? DI ગોતવું પડે. DI બરાબર XI માઇનસ A. તો એ આપણે આમાંથી ધારવાનો છે. તો હું વચ્ચે વર્ષની કિંમત ધારી લઉં. કઈ છે વચ્ચે વર્ષની? 57. મોસ્ટ ઓફલી આપણે વચ્ચે વર્ષની ધારીએ તો ઇઝીલી રહી કેલ્ક્યુલેશન કરવામાં. તો 50 મેં ધારી, 57 મેં ધારી A. હવે A બરાબર મેં 50 કેટલા લખી લીધા? 57 લીધા. તો આપણે શું કરવાનું છે? 51 માંથી 57 બાદ કરીએ, માઇનસ. તો જવાબ શું આવશે? -6. હવે 54 માંથી -57 બાદ કરીએ તો જવાબ શું આવશે? -3 અને 0. 60 માંથી 57 માંથી 57 જાય તો 0 જવાબ આવે. 60 માંથી 57 બાદ કરીએ તો કેટલો જવાબ આવે? 3. 63 માંથી 57 બાદ કરીએ તો કેટલો જવાબ આવે? 6. હવે ઉપર જેટલી સંખ્યા છે આ DI મેળવ્યું ને આ FI મેળવ્યું, તો આપણે ગુણાકાર કોનો કરવાનો છે? FI અને DI ને. ખ્યાલ પડ્યો? તો 15 ગુણ્યા 6 માઇનસ. તો જવાબ શું આવશે? 90 માઇનસ 90. 110 ગુણ્યા -3 તો જવાબ શું આવશે? -330. હવે 135 ગુણ્યા 0 જવાબ શું આવશે? 0. 115 ગુણ્યા 3 તો જવાબ શું આવશે? 345. 25 ગુણ્યા 6 તો ત્રણેયનો જવાબ શું આવશે? 25 ગુણ્યા 6 એટલે કે ત્રણેયનો જવાબ આવશે 6 35 એટલે 150. ખ્યાલ પડ્યો? 150 થાય. હવે ઉપરનો સરવાળો કરવાનો છે ને નીચેનો સરવાળો કરવાનો છે. ઉપર માઇનસનો ને નીચે પ્લસનો. હવે કરશો શું? ઉપર માઇનસનો સરવાળો કેટલો થાય છે?
420 થાય. કેટલો થાય? -420 પ્લસનો કેટલો થાય એ જોઈ લેવાનું છે. પ્લસનો આ પ્લસ નિશાની વાળો છે, ઉપર માઇનસ નિશાની છે, એનો 495 થશે. કેટલો થાય કરીને જોઈ લેવાનું છે. કેલ્ક્યુલેશન એવું હોય તો વિડીયો ઘડીક સ્ટોપ કરી અને જોઈ લેવાનું કે આ બંનેનો સરવાળો 495 થાય કે નહીં, ખ્યાલ કરી લેવાનું. હવે મોટું કોણ છે આમાંથી? પ્લસ વાળું મોટું છે ને માઇનસ વાળું નાનું છે, એટલે કે અહીંયા જવાબ સિગ્મા FIDI આપણો કેમાં આવશે? પ્લસમાં આવશે. એટલે કે આપણે નિશાની મૂકવાની જરૂર નથી, પ્લસની નિશાની મૂકવાની જરૂર નથી. હવે 495 માંથી 420 બાદ કરીએ તો જવાબ શું આવશે? 75. આપણું શું થયું? 75 જવાબ આવશે. હવે 75 જવાબ આવી ગયો. હવે શું કરવાનું છે આપણે? પહેલા તો xi શું કરવાનું છે? સિગ્મા FI કેટલું મળ્યું? 400 મળ્યું. સિગ્મા FIDI કેટલું મળ્યું? 75 મળ્યું. હવે એ કેટલું? મધ્ય આપણે જે ધારેલો મધ્યક 57 છે. હવે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરીએ. ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીતનું સૂત્ર શું છે? x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI ના છેદમાં સિગ્મા FI. યાદ રાખજો, x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI ના છેદમાં સિગ્મા FI. યાદ આવી રીતનું રાખી લેવાનું. ખ્યાલ કરો. a કેટલા છે આપણા સૂત્રમાં? જોઈ લો, 57 મળ્યા આપણે. કોઠા પ્રમાણે જોઈ લેવાનું. કોઠાની છે એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન કરવાની. ખ્યાલ કરો. 57 પ્લસ સિગ્મા FIDI કેટલું મળ્યું? 75. હવે સિગ્મા FI કેટલું મળ્યું? 400. રેડી? આ 75 પ્લસ હવે 75 ને 4 વડે ભાંગી નખાય એટલે કે જવાબ શું મળે છે? 18.75 મળશે. શું મળશે? 18.75. રેડી? ભાંગ્યા 100 તો 2 0 અહીંયા ગયા એટલે કે 2 0 મૂકી દેવાના. હવે 2 0 નીચે છે તો 2 આંકડા પછી પોઈન્ટ મૂકી દો તો 57.0.1875. 2 આંકડા પછી અહીંયા પોઈન્ટ આવે ને એટલે 0.1875. હવે અહીં રાઉન્ડ ઓફ 8 ને આ રાઉન્ડ ઓફ ફિગર કરી દો એટલે 8 ની જગ્યાએ કેટલા થઈ જાય? 9. એટલે કે 57.0.19 થઈ જાય. અહીં રાઉન્ડ ઓફ ફિગર કરી નાખાય. 7 કે 5 કરતા મોટા હોય તો રાઉન્ડ ઓફ ફિગર કરી નાખાય એટલે કે 9 થઈ જાય. આમાં એક ઉમેરો થઈ જાય. હવે 57 પ્લસ 0 19 છે તો એનો જવાબ શું થાય છે? કે 57.019. ખ્યાલ પડ્યો? આમાં ઉમેરી દો તો આનો જવાબ શું થાય છે? 57.x બાર બરાબર 57.19. આ એટલા 57 છે, એમાં 0.19 ઉમેરી દો તો 57.19 થઈ જાય છે. ખ્યાલ પડ્યો? આ બધું x બાર આપણે મેળવ્યું. હજી પણ કહું છું કે બરાબર નીચે એક્ઝેક્ટ બરાબર કરી નાખો. જવાબ આવે એને આવી રીતના ચોરસ બોક્સમાં નાખી દેવાનું. એક્ઝામિનરને તમને ખબર પડી જાય કે આ તમારો આન્સર છે. ખ્યાલ પડ્યો? હવે માઇન તકેદારી શું કરવાની છે કે આ કોઠો બનાવ્યો છે, કોઠામાં ક્યાંય પણ તમારે ચેકચાક નથી કરવાની. કોઠો ક્લિયર અને પેન્સિલથી જ વર્ક કરવાનું છે. કોઠો દોરી નાખવાનો. જવાબના જે આન્સર લખો 50 ને 52 એ બોલ પેનનો ઉપયોગ કરવાનો. તો કોઠો જે વર્ક કરો આ ચોરસ બોક્સ બનાવો એ પેન્સિલ દોરી નાખવાનું. ખ્યાલ પડ્યો? હવે સિગ્મા FI કઈની નીચે લખવાની એ એક યાદ રાખજો. સિગ્મા FIDI ની નીચે એક્ઝેક્ટ સિગ્મા FIDI આવવું જોઈએ. ખ્યાલ પડ્યો? XI ની જગ્યાએ XI નહીં આવવું જોઈએ. DI બરાબર એનો કોઠો અલગ હોવો જોઈએ. ખ્યાલ પડ્યો? ક્લિયર કોઠો હોવો જોઈએ ને કોઠા નીચે આ વર્કિંગ અથવા કેલ્ક્યુલેશન આપેલું હોવું જોઈએ. ખ્યાલ પડ્યો? એક્ઝામમાં તો જ તમને માર્ક પૂરા મળશે. થેન્ક યુ.